મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક રાશિનો સ્વભાવ અલગ હોય છે અને આ કારણોસર દરેક વ્યક્તિનું ભાગ્ય પણ અલગ હોય છે. જ્યોતિષ કુલ 12 રાશિઓનું વર્ણન કરે છે અને રાશિચક્રનું પહેલું ચિહ્ન મેષ છે. મેષ રાશિના લોકોમાં ઘણી શક્તિઓ હોય છે, પરંતુ તેમની કેટલીક નબળાઈઓ પણ હોય છે. તેનો શાસક અથવા સ્વામી મંગળ પોતે છે. એટલા માટે મેષ રાશિને સૌથી ઉગ્ર રાશિઓમાંની એક માનવામાં આવે છે. મેષ રાશિના લોકો મોટે ભાગે મંગળના પ્રભાવ હેઠળ જોવા મળે છે. આ રાશિ હેઠળ જન્મેલા લોકો ઉત્સાહી, શક્તિશાળી અને લડાયક હોય છે. મંગળનો પ્રભાવ નોંધપાત્ર છે. મેષ રાશિના જાતકોના કેટલાક ગુણ તેમને ચિંતરાથી ધનવાન બનાવે છે, જ્યારે કેટલીક નબળાઈઓ તેમને જીવનમાં સંઘર્ષ કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે મેષ રાશિના લોકો કયા ક્ષેત્રમાં સૌથી વધુ સફળતા મેળવી શકે છે? તેમના માટે કયા રત્નો, રંગો અને ઉપાયો સૌથી શુભ છે? આજે અમે તમને મેષ રાશિ વિશે કેટલીક માહિતી પ્રદાન કરીશું, જે મેષ રાશિના લોકોના મનમાં ઉદ્ભવતા બધા પ્રશ્નોના જવાબ આપશે. પરંતુ રાહ જુઓ, કેટલાક રહસ્યો છે જે વિડીયોના અંતમાં જ જાહેર થશે. તો આ વિડીયો ધ્યાનથી જુઓ, કારણ કે આ તમારી રાશિનું સૌથી સચોટ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. પણ તે પહેલાં મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા મારી સાથે રહે, તો આ વિડીયોને લાઇક કરો. ટિપ્પણી વિભાગમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. હવે મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે વાત કરીએ. મેષ રાશિના કુળદેવતા કોણ છે? મેષ રાશિના કુળદેવતાને દેવી દુર્ગા માનવામાં આવે છે. દેવી દુર્ગા હિંમત, શક્તિ અને ઉર્જાની દેવી છે અને મેષ રાશિના લોકો આ ગુણોને મૂર્તિમંત કરે છે. દેવી દુર્ગાની પૂજા કરવાથી તેમનો સ્વભાવ મજબૂત બને છે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે દૂર થઈ જાય છે. મિત્રો, કૃપા કરીને તમારા પરિવારના દેવતા માતા રાણી માટે જય માતાદીનો જાપ કરો. મેષ રાશિના લોકોની મુશ્કેલીઓ ક્યારે સમાપ્ત થશે? 2026ની શરૂઆતમાં મેષ રાશિના લોકોને શનિના પ્રભાવને કારણે કેટલાક સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે. આ વખતે કામમાં અવરોધો અને નાણાકીય દબાણ આવશે, પરંતુ જૂન 2026મી ગુરુના કારણે જીવનમાં સકારાત્મક ફેરફારો દેખાવા લાગશે. આ સમય દરમિયાન ધીરજ અને સખત મહેનતથી કામ કરો, કારણ કે વર્ષનો બીજો ભાગ તમારા માટે ફળદાયી રહેશે. કઈ રાશિ ખરેખર મેષ રાશિને પ્રેમ કરે છે? મેષ રાશિ માટે સિંહ, ધનુ અને મેષ રાશિ તેમના સાચા પ્રેમ ભાગીદાર છે. તેઓ સૌથી યોગ્ય જીવન સાથી છે. સિંહ અને ધનુ રાશિ સાહસિક અને ખુલ્લા મનના હોય છે, જે મેષ રાશિને સમજે છે. મેષ રાશિના લોકોને એવા જીવનસાથીની જરૂર હોય છે જે તેમના જુસ્સાને સમજે. મિત્રો, કૃપા કરીને ટિપ્પણીઓમાં તમારા જીવનસાથી અથવા પ્રેમીની રાશિ શેર કરો. અમે તમને સાચો કે ખોટો જવાબ જણાવીશું. મેષ રાશિએ શું પહેરવું જોઈએ? મેષ રાશિએ તેમની ઉર્જાને નિયંત્રિત કરવા માટે લાલ પરવાળા પહેરવા જોઈએ. આ રત્ન મંગળ સાથે સંકળાયેલ છે, જે મેષ રાશિ પર શાસન કરે છે. પરવાળા પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે. તેને સોના કે ચાંદીમાં પહેરી શકાય છે. મંગળવારે તાંબાની વીંટી પહેરવી શુભ માનવામાં આવે છે. મિત્રો, તમે લાલ પરવાળા પહેર્યા છે કે નહીં? અમને ટિપ્પણીઓમાં જણાવો. મેષ રાશિના લોકોએ કયું બંગડી પહેરવી જોઈએ? ચાંદીનું બંગડી પહેરવી મેષ રાશિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ચાંદી શીતળતા અને સંતુલન પ્રદાન કરે છે, જેનાથી મેષ રાશિના લોકો તેમના આક્રમકતાને નિયંત્રિત કરી શકે છે. જો મંગળને સમર્પિત મંત્રો સાથે પહેરવામાં આવે તો તે ખૂબ અસરકારક છે. તો તેને મંગળવારે પહેરો. મિત્રો, તમે ચાંદીનું બંગડી પહેર્યું છે કે નહીં? અમને ટિપ્પણીઓમાં જણાવો. મેષ રાશિના લોકોએ કયા રંગનું વાહન ખરીદવું જોઈએ? મેષ રાશિ માટે લાલ, નારંગી અને સફેદ રંગના વાહનો શુભ માનવામાં આવે છે. લાલ અને નારંગી રંગ તેમના આત્મવિશ્વાસને વધારે છે. સફેદ રંગ શાંતિ અને સંતુલનનું પ્રતીક છે, જે મેષ રાશિના ઉગ્ર સ્વભાવને નિયંત્રિત કરે છે. વાહન ખરીદતી વખતે શુભ સમયનો વિચાર કરો. વાહન પર મંગળ સંબંધિત મંત્રો પણ લખેલા હોય. મેષ રાશિએ કયા પ્રાણીઓ રાખવા જોઈએ? મેષ રાશિ માટે કૂતરા અને પોપટ
પોપટ સૌથી યોગ્ય પાલતુ માનવામાં આવે છે. કૂતરા વફાદારી અને રક્ષણનું પ્રતીક છે, જે મેષ રાશિના હિંમતવાન અને જવાબદાર સ્વભાવ સાથે મેળ ખાય છે. પોપટનો રમતિયાળ સ્વભાવ મેષ રાશિના ઉર્જાવાન વ્યક્તિત્વને સંતુલિત કરે છે. મિત્રો, તમારી પાસે કયું પાલતુ પ્રાણી છે? અમને ટિપ્પણીઓમાં જણાવો. મેષ રાશિ માટે કયો ભાગ્યશાળી પથ્થર છે? મેષ રાશિ માટે લાલ પરવાળાનો રત્ન લાલ પરવાળાનો છે. આ રત્ન મંગળનું પ્રતિનિધિત્વ કરે છે, જે મેષ રાશિ પર શાસન કરતો ગ્રહ છે. લાલ પરવાળા પહેરવાથી હિંમત, આત્મવિશ્વાસ અને શારીરિક શક્તિ વધે છે. તેને પહેરવાથી અકસ્માતો સામે રક્ષણ મળે છે. મંગળવારે પહેરવાથી વધુ ફાયદા થાય છે. મિત્રો, તમે કયું રત્ન પહેર્યું છે? અમને કહો. શું મેષ રાશિએ સોનું પહેરવું જોઈએ? મેષ રાશિ માટે સોનાની વીંટી કે સાંકળ પહેરવી શુભ છે. સોનું મંગળની ઉર્જા વધારે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે. સોનું પહેરવાથી મેષ રાશિના લોકોને માનસિક શાંતિ મળે છે. લાલ કોરલ કે અન્ય શુભ રત્નો પહેરવાથી તેની અસરકારકતા વધે છે. મિત્રો, તમે કયા સોનાના ઘરેણાં પહેરો છો? અમને ટિપ્પણીઓમાં જણાવો. શું મેષ રાશિ ચાંદીની સાંકળ પહેરી શકે છે? મેષ રાશિ માટે ચાંદીની સાંકળ પહેરવી ફાયદાકારક છે. ચાંદી માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તે ગુસ્સો દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે. તે મેષ રાશિના ઉગ્ર સ્વભાવને શાંત કરવામાં મદદ કરે છે. જો તમે નિયમિતપણે ચાંદી પહેરો છો તો તે તમારા જીવનમાં શાંતિ લાવવામાં મદદ કરશે. મિત્રો, જો તમે ચાંદીની સાંકળ પહેરી રહ્યા છો તો અમને જણાવો કે મેષ રાશિએ શું દાન કરવું જોઈએ. લાલ દાળ, ગોળ, તાંબુ અને લાલ કપડાનું દાન મેષ રાશિ માટે શુભ માનવામાં આવે છે. મંગળના પ્રભાવને કારણે આ વસ્તુઓ મંગળને શાંત કરે છે. મંગળવારે આ વસ્તુઓનું દાન ખાસ કરીને ફાયદાકારક છે. વધુમાં, અનાથ બાળકોને ખવડાવવાથી તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. મેષ રાશિના લોકોએ કયા દાન ટાળવા જોઈએ? મેષ રાશિના લોકોએ મીઠું, સફેદ કપડાં અને દૂધનું દાન કરવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ ચંદ્ર અને શુક્ર સાથે સંકળાયેલી છે, જેના કારણે મંગળ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ વસ્તુઓનું દાન કરવાથી માનસિક અશાંતિ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને નાણાકીય નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓનું દાન સંપૂર્ણપણે ટાળવું જોઈએ. ખાસ કરીને મંગળવાર અને શનિવારે મેષ રાશિના લોકોએ કઈ માળા પહેરવી જોઈએ? મેષ રાશિના લોકોએ મંગળમાળા અથવા લાલ ચંદનની માળા પહેરવી જોઈએ. આ માળા વ્યક્તિની ઉર્જાને નિયંત્રિત કરે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. મંગળને સમર્પિત મંત્રોનો જાપ કરતી વખતે માળા પહેરવી જોઈએ. ધ્યાન અને પૂજા દરમિયાન પણ લાલ ચંદનની માળા ઉપયોગી છે. મિત્રો, તમે કઈ માળા પહેરી રહ્યા છો? અમને ટિપ્પણીઓમાં જણાવો. મેષ રાશિ માટે કયો વ્રત રાખવો જોઈએ? મંગળવારે ઉપવાસ કરવો મેષ રાશિ માટે ખૂબ જ શુભ છે. આ વ્રત મંગળને શાંત કરે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે. વ્રત દરમિયાન ભગવાન હનુમાનની પૂજા કરો અને તેમની આરતી ગાવ. દેવી દુર્ગાનો ઉપવાસ પણ કરો. આ વ્રત મેષ રાશિ માટે ફાયદાકારક છે. આ વ્રતો માનસિક શાંતિ અને સંપત્તિ લાવે છે. મેષ રાશિના જાતકોએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ? મેષ રાશિ 3 મુખવાળો રુદ્રાક્ષ પહેરવો જોઈએ. આ રુદ્રાક્ષ તેમની અગ્નિ ઉર્જાને સંતુલિત કરે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. 3 મુખવાળો રુદ્રાક્ષ મંગળના પ્રભાવને વધારે છે અને જીવનમાં સફળતા લાવે છે. મંગળવારે લાલ દોરા પર તેને પહેરવાનું શુભ માનવામાં આવે છે. મિત્રો, તમે કયો રુદ્રાક્ષ પહેર્યો છે? અમને ટિપ્પણીઓમાં જણાવો. મેષ રાશિ માટે કયો ભાગ્યશાળી રંગ છે? મેષ રાશિ ચક્રના શુભ રંગો લાલ, નારંગી અને ગુલાબી છે. આ રંગો ઉર્જા, હિંમત અને સકારાત્મકતાનું પ્રતીક છે. લાલ રંગ તમારા આત્મવિશ્વાસને વધારે છે. નારંગી રંગ તમારા ઉત્સાહ અને સર્જનાત્મકતાને વધારે છે. ગુલાબી રંગ તમારા સંબંધોમાં મીઠાશ અને શાંતિ લાવે છે. આ રંગોના કપડાં અને ઘરેણાં પહેરવાથી ભાગ્ય વધે છે. મેષ રાશિએ શું પહેરવું જોઈએ? મેષ રાશિએ લાલ દોરો અથવા તાંબાનું બંગડી
પહેરવી જોઈએ. લાલ દોરો મંગળના આશીર્વાદમાં વધારો કરે છે. તાંબાનું બંગડી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. તે મજબૂત બંધન બનાવે છે. મંગળવારે તેને પહેરવાનું શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ હાથ પર પહેરવાથી કારકિર્દીમાં ઉન્નતિ થાય છે. મેષ રાશિ માટે ભાગ્યશાળી અંક શું છે? મેષ રાશિ માટે ભાગ્યશાળી અંક 9 અને 18 છે. 9 નંબર મંગળનું પ્રતીક છે જે આ રાશિનો શાસક સદગ્રહ છે. આ સંખ્યા હિંમત, આત્મવિશ્વાસ અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. 18 નંબર તમારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ લાવે છે. કોઈપણ નિર્ણય અથવા મહત્વપૂર્ણ કાર્યમાં આ સંખ્યાનો ઉપયોગ કરવાથી શુભ પરિણામો મળે છે. મેષ રાશિએ કયું તિલક પહેરવું જોઈએ? મેષ રાશિએ ચંદન અને કુમકુમનું તિલક પહેરવું જોઈએ. ચંદન કુમકુમનું તિલક કરવાથી માનસિક શાંતિ અને સકારાત્મકતા વધે છે. કુમકુમનું તિલક મંગળના આશીર્વાદ વધારે છે અને ઉર્જામાં વધારો કરે છે. મંગળવારે તેને લગાવવું શુભ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા અને આરતી કરતી વખતે તિલક લગાવવું ખૂબ જ ફળદાયી છે. કયા દેવતાઓ મેષ રાશિનું રક્ષણ કરે છે? મેષ રાશિના રક્ષક દેવતાઓ હનુમાનજી અને મંગળદેવ છે. હનુમાનજીની પૂજા કરવાથી આ રાશિના લોકોનું નકારાત્મક ઉર્જાથી રક્ષણ થાય છે અને હિંમત વધે છે. મંગળદેવ ઉર્જા, હિંમત અને નેતૃત્વનું પ્રતીક છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. ચાલીસાનો પાઠ કરીને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવાથી જીવનમાં સફળતા અને શાંતિ મળે છે. મેષ રાશિના લોકોએ કેવા કપડાં પહેરવા જોઈએ? મેષ રાશિના લોકોએ લાલ, નારંગી અને સફેદ કપડાં પહેરવા જોઈએ. આ રંગો તેમના વ્યક્તિત્વ અને ઉર્જાને વધારે છે. કપડાં હંમેશા સ્વચ્છ અને સરળ હોવા જોઈએ કારણ કે તે સકારાત્મકતા આકર્ષે છે. ખાસ પ્રસંગોએ લાલ રંગ પહેરવો ભાગ્યશાળી માનવામાં આવે છે. મેષ રાશિના લોકો માટે કયા વ્યવસાય સારા છે? મેષ રાશિના લોકો ઉર્જા અને હિંમતથી ભરેલા હોય છે. તેથી તેઓ વ્યવસાય, રાજકારણ, લશ્કર અને રમત-ગમત જેવા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે છે. નેતૃત્વ અને તેમની નિર્ણય લેવાની ક્ષમતાને કારણે આ લોકો ઉદ્યોગસાહસિકતામાં પણ શ્રેષ્ઠ છે. જે વ્યવસાયોમાં જુસ્સો અને જોખમ શામેલ હોય છે તે તેમના માટે આદર્શ છે. મિત્રો, તમારો વ્યવસાય શું છે? અમને ટિપ્પણીઓમાં જણાવો. જો તે ખોટું હોય તો અમે તમને યોગ્ય કહીશું. શું મેષ રાશિના લોકો માટે 2026 આર્થિક રીતે સકારાત્મક રહેશે? એપ્રિલ 2026 પછી ગુરુના આશીર્વાદ નાણાકીય સમસ્યાઓનું નિરાકરણ લાવશે. વર્ષનો બીજો ભાગ નવા રોકાણો અને વ્યવસાયો માટે ખૂબ ફાયદાકારક રહેશે. 2026 તમારા સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે. આ વર્ષ તે કરવા માટે યોગ્ય હોઈ શકે છે જો તમે યોગ્ય દિશામાં પ્રયત્ન કરો. મેષ રાશિની સ્ત્રીઓ કેવી હોય છે? મેષ રાશિની સ્ત્રીઓ હિંમતવાન અને આત્મસન્માનવાળી હોય છે અને દરેક પડકારનો સામનો કરે છે. તેઓ ફક્ત તેમના પરિવાર માટે સમર્પિત જ નથી પરંતુ તેમની કારકિર્દી અને વ્યક્તિગત વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે ક્યારેક તેમનો ગુસ્સો અથવા હઠીલા સ્વભાવ સમસ્યાઓનું કારણ બની શકે છે. મેષ રાશિની સ્ત્રીઓ અમારી સાથે સંમત થાય છે તો અમને કહો. મેષ રાશિના લોકો કઈ ઉંમરે લગ્ન કરે છે? મેષ રાશિના લોકો સામાન્ય રીતે 25 થી 30 વર્ષની ઉંમરે લગ્ન કરે છે. આ રાશિવાળા લોકો તેમના કારકિર્દી અને વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ વ્યક્તિગત વિકાસને પ્રાથમિકતા આપે છે તેથી તેઓ લગ્નમાં ઉતાવળ કરતા નથી. જો કે જો તેમને યોગ્ય જીવનસાથી મળે તો તેઓ વહેલા લગ્ન કરી શકે છે. લગ્ન કર્યા પછી તેઓ તેમના જીવનસાથી પ્રત્યે અત્યંત વફાદાર અને સમર્પિત હોય છે. મેષ રાશિની સ્ત્રીઓને કેટલા બાળકો હોય છે? મેષ રાશિની સ્ત્રીઓ સામાન્ય રીતે 2 થી 3 બાળકો ઈચ્છે છે. તેઓ તેમના બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમાળ અને સંભાળ રાખનાર
હોય છે। ભલે તેઓ ક્યારેક કઠોર હોય, તેઓ હંમેશા તેમના બાળકોને પ્રોત્સાહન આપે છે। મેષ રાશિની શક્તિઓ શું છે? મેષ રાશિના લોકોએ સ્વતંત્ર રહેવાની જરૂર છે। તેઓ બધાને પસંદ આવે છે અને પોતાની રીતે કામ કરવાનું વલણ ધરાવે છે। તેઓ સીધા અને પ્રામાણિક પણ છે। તેઓ કોઈપણ પ્રકારનો સામનો કરવા તૈયાર હોય છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હાર માનતા નથી। તેમની નેતૃત્વ કુશળતા અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા તેમને અલગ પાડે છે। જો તમે અમારી સાથે સહમત છો મેષ, તો અમને ટિપ્પણીઓમાં જણાવો। મેષ રાશિના લોકો માનસિક રીતે કેવા હોય છે? મેષ રાશિના લોકો તેજ અને સર્જનાત્મક હોય છે। તેમની વિચારસરણી સ્પષ્ટ હોય છે અને તેઓ ઝડપી નિર્ણયો લેવામાં સક્ષમ હોય છે। જો કે ક્યારેક તેમનો ઉગ્ર સ્વભાવ અને અધીરાઈ તેમના જ્ઞાનને પ્રભાવિત કરી શકે છે। તેઓ નવી યોજનાઓ બનાવવામાં અને જોખમ લેવામાં માહિર હોય છે। તેમનું મન હંમેશા કંઈક નવું અને મોટું વિચારતું રહે છે। મેષ રાશિના લોકો કયા રોગોથી પીડાય છે? મેષ રાશિના લોકો સામાન્ય રીતે માથાનો દુખાવો, બ્લડ પ્રેશર અને આંખની સમસ્યાઓથી પીડાય છે। તેમનો ઉગ્ર સ્વભાવ અને તણાવપૂર્ણ જીવનશૈલી આ સમસ્યાઓને વધારી શકે છે। તેમને નિયમિત કસરત, ધ્યાન અને સંતુલિત આહારનો અભ્યાસ કરવો જોઈએ। તેમની ઊર્જાને યોગ્ય દિશામાં વાળીને તેઓ આ રોગોથી બચી શકે છે। તેમના મિત્રો અને દુશ્મનો કોણ છે? મેષ રાશિના શ્રેષ્ઠ મિત્રો સિંહ, ધનુ અને કુંભ છે। આ રાશિના લોકો તેમના ઉત્સાહ અને હિંમતને સમજે છે અને તેમની સાથે સારી રીતે રહી શકે છે। તેમના શત્રુ રાશિઓની વાત કરીએ તો તેમની વિચારધારાઓ કન્યા અને મકર રાશિ સાથે મેળ ખાતી નથી, જે સંઘર્ષ તરફ દોરી શકે છે। શત્રુ રાશિના લોકો તેમના ગુસ્સાને પડકારે છે। મેષ રાશિની નબળાઈઓ શું છે? મેષ રાશિની સૌથી મોટી નબળાઈ તેમનો ગુસ્સો છે। તેઓ ઝડપથી પોતાનો ગુસ્સો ગુમાવી શકે છે અને ક્યારેક વિચાર્યા વિના નિર્ણયો લઈ શકે છે। તેમનો હઠીલો સ્વભાવ પણ સંઘર્ષનું કારણ બને છે। આનાથી તેમના સંબંધો અને કામમાં પણ સમસ્યાઓ થઈ શકે છે। વધુમાં તેઓ જોખમ લેવાની ટેવ ધરાવે છે, જેના કારણે ક્યારેક નુકસાન પણ થાય છે। મેષ રાશિએ શું ખાવું જોઈએ? મેષ રાશિના લોકોએ પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે કઠોર, સોયાબીન અને ચીઝ ખાવા જોઈએ। લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો અને સૂકા ફળો પણ તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે। પુષ્કળ પાણી પીવું અને સમયસર ખાવું જરૂરી છે। મેષ રાશિના લોકોએ કયું પરફ્યુમ વાપરવું જોઈએ? મેષ રાશિના લોકોએ મસાલેદાર અને જાડા નોટ્સવાળા પરફ્યુમ વાપરવું જોઈએ। આ સુગંધ તેમના બોલ્ડ અને ઉર્જાવાન વ્યક્તિત્વને અનુકૂળ આવે છે। સાઇપ્રસ અને ફૂલોના સૂર પણ તેમના માટે યોગ્ય હોઈ શકે છે, જે તેમને તાજગીભરી લાગણી આપે છે। પરફ્યુમની પસંદગી તેમના સ્વભાવ અને પસંદગીઓ પર આધારિત હોવી જોઈએ। શું મેષ રાશિ પર વિશ્વાસ કરી શકાય? હા, મેષ રાશિના લોકો અત્યંત પ્રામાણિક અને વફાદાર હોય છે। તેઓ પોતાની વાત પર વળગી રહે છે અને બીજાને છેતરતા નથી। જો કે તેમનો ગુસ્સો અને અધીરાઈ ક્યારેક બીજાઓને ગેરમાર્ગે દોરી શકે છે। તેમના પર વિશ્વાસ કરવો ફાયદાકારક બની શકે છે। તે એટલા માટે હોઈ શકે છે કારણ કે તેઓ દરેક પરિસ્થિતિમાં તેમના પ્રિયજનોની પડખે ઊભા રહે છે। મેષ રાશિ માટે અઠવાડિયાનો કયો દિવસ સૌથી મહત્વપૂર્ણ છે? મંગળવાર મેષ રાશિ માટે સૌથી શુભ અને મહત્વપૂર્ણ દિવસ છે। આ દિવસ આ રાશિના શાસક ગ્રહ મંગળ સાથે સંકળાયેલો છે। આ દિવસે હનુમાનની પૂજા અને ઉપવાસ કરવાથી ખાસ ફાયદો થાય છે। મંગળવારે શરૂ કરાયેલા કાર્યમાં સફળતાની શક્યતા વધુ હોય છે। મિત્રો, અમે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરી છે, પરંતુ હવે અમે તમને કેટલાક ઉકેલો જણાવવા જઈ રહ્યા છીએ જે તમને મદદ કરી શકે છે। જો તમે તેમને તમારા જીવનમાં અપનાવશો તો દુનિયાની કોઈ શક્તિ તમને
સફળતાના માર્ગ પર ચાલતા રોકી શકશે નહીં. તો આ ઉપાયોને ધ્યાનથી સાંભળો અને શક્ય તેટલા ઉપાયો કરો. જે ઉપાયો તમે કરી શકો છો તે 2 વાર વિચાર્યા વિના કરો. હનુમાન ચાલીસાનો પાઠ દરરોજ કરવો જોઈએ. મંગળવારે લાલ ચંદનનું તિલક લગાવવું જોઈએ. શ્રાવણ મહિનામાં ગોળ અને લાલ ચંદનનું તાંબાના વાસણમાં મૂકીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. સૂર્ય અને ગુરુને મજબૂત કરવા માટે આ સંબંધિત પ્રયાસો અને ઉપાયો કરી શકાય છે. જો તમને ખૂબ ગુસ્સો આવે છે તો જીવનભર મૂંગા પહેરો. આ કરો. હનુમાનના મંત્ર ઓમ હમ હનુમતે નમઃનો જાપ કરો. કોઈ પણ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતી વખતે તમારા ખિસ્સામાં લાલ રૂમાલ રાખો. પૂર્વજોની સંપત્તિ મેળવવા માટે લાલ કપડામાં લપેટેલા કમળના બીજની માળા પહેરો. દેવાથી મુક્તિ મેળવવા માટે શ્વેતાક ગણપતિને ચોલા અર્પણ કરો અને તેને તમારી તિજોરીમાં રાખો. તો મિત્રો, મેષ રાશિના લોકો માટે આ ખૂબ જ ખાસ અને અસરકારક ઉપાયો હતા જે તમારા જીવનમાં અજાયબીઓનું કામ કરી શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે તેમાંથી કંઈક શીખ્યા હોવ તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને તે કરો. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા સૂચનો હોય તો કૃપા કરીને નીચે ટિપ્પણી કરો, કારણ કે તમારા પ્રશ્નોના જવાબ આપવા એ અમારી પ્રાથમિકતા છે. આવા વધુ રસપ્રદ વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો જેથી તમે ક્યારેય અપડેટ ચૂકશો નહીં. આગામી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સૂર્યની જેમ ચમકતા રહો. રાધે.